હેલો ગુડ મોર્નિંગ. આજના બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો જો અત્યારે કેટલા 9 વાગ્યા છે અને કપડાં ધોઈ નાખ્યા, નાહી લીધું, તૈયાર થઈ ગયા અને હવે બીજી વખત ચા મૂકી દીધી છે. ચા પીવાની હંસને એના પપ્પા ગયા સ્કૂલે ને પલકને તો વેકેશન પડી ગયું છે એટલે પલક તો ઘરે છે, પણ લાઇટ નથી અને એમ થોડું પંખો બંધ છે 2-3 દિવસથી. ચાલો ચા પી લઈએ. અને હા, આજે હે ને હું તમને એક વસ્તુ દેખાડું. એના પપ્પા હરિદ્વાર ગયા હતા ને તો મારા માટે જેટલી વસ્તુ લાવ્યા છે ને એ બધી વસ્તુ હું તમને દેખાડું. પણ મને એવું થતું હતું કે જવાનું થાય ને બારે તો ઉપયોગ કરવું એનો, પણ ક્યાંય જવાનું થતું નથી. હવે નક્કી કર્યું છે કે વેકેશનમાં જઈશું. હવે જોવું છે જવાનું થાય છે કે નહીં. પણ ચાલો આજે હું તમને બધી વસ્તુ દેખાડું મારા માટે શું શું લાવ્યા હતા. તો ચાલો પેલા ચા પી લો પછી દેખાડું. તો જો પેલા તો આ બંગડી લાવ્યા હતા એના પપ્પા. જોઈ લો કેવી છે કમેન્ટ કરીને કહેજો. આ બંગડી લાવ્યા, પણ જો કોઈના મેરેજ આવે ને, મેરેજ થાય ને તો આ બંગડી પહેરવા મળે, લગામથી તો કાંઈ પહેરવાની હોય નહીં. તો જો કેવી લાગે છે કમેન્ટ કરજો. આવી હાડી લેવી પડશે. તો ચાલો બંગડી મને કેવી લાગી છે તમે કમેન્ટ કરજો. એમાં હજી એક વસ્તુ હશે જોતો. બીજું ચાલો પેલા પર્સ દેખાડી દો. જો આ પર્સ લાવ્યા હતા. મને એમ થાય બારે ફરવા જઈશું તો પર્સ ટીંગાડશે. કેવું મસ્ત છે, સરસ મજાનું. મને તો બહુ ગમે છે. બહાર જવાનું થયા ત્યારે ટીંગાડવા મળે, લગાડવા મળે. સરસ મજાનું છે. અને પછી આ ચાદર લાય. પણ ઠંડીમાં ક્યાંક બારે ફરવા જવાનું થયું હોય તો ચાદર ઓઢાય ને. ઠંડીમાં ક્યાંય બારે જવાનું થયું ને એટલે ચાદર ઓઢાય નહીં કાંઈ. કેવી મસ્ત છે ને ચાદર, એટલી મસ્ત છે. મારા સાસુ સસરા માટે પણ લાવ્યા હતા ચાદર અને મારા માટે પણ લાવ્યા છે. આ છે બુટ્ટી. જો આવી બુટ્ટી લાવ્યા છે એના પપ્પા, લટકણ વાળી. તો કેવી છે કમેન્ટ કરજો, કેવી લાગે છે. અને મને આ પહેરવાની છે મારે પણ, ક્યાંક બારે ફરવા જાય ને ત્યારે પહેરીશ સાડીમાં. ડ્રેસમાં તો સારી ન લાગે, સાડીમાં સારી લાગશે. બાદ તો મારે સાડી પહેરવાની આના માટે છે. તો ચાલો આટલી જ વસ્તુ મારા માટે લાવ્યા છે અને બીજી અંશને પલક માટે લાવ્યા હતા. તો તમે તે દિવસે જ જોઈ લીધો તો, દિવાળી પર મૂક્યો તો વિડીયો ત્યારે જ. તો ચાલો હવે બધી વસ્તુ જોઈ લીધી. લાઇટ છે નહીં, ગરમી થાય છે. તો ચાલો હવે તમે વિડીયોમાં આગળ બનાવીજો. હાલો ને 1 વાગી ગયો છે, જમવાનો ટાઈમ થઈ ગયો તો બેસી ગયા જમવા. જમવામાં બનાવ્યું છે ગવાનું શાક અને રોટલી. તો ચાલો જમી લઈએ. તો જો ગવારનું શાક, ગવારના શાકમાં મેં ચણાનો લોટ નાખ્યો છે. ગવાનું શાક છે, ગવાના શાકમાં ચણાનો લોટ નાખ્યો છે અને ગોળ અને રોટલી. હાલો તો જો ફાઇનલી મારો પંખો થઈ ગયો છે. પંખો જો ચાલુ થઈ ગયો અને હવે પલકને મજા આવશે નહીં પલક? પલકના પંખા વગર ગમતું નથી. પણ એમાં એવું હતું, હમો કરાવવા મૂક્યો ને તો 3 દિવસ ત્યાં પહેલાં પડ્યો રહ્યો અને પછી ઘરે આવ્યો ને તો અહીંયા શું કહેવાય, વાયરિંગમાં કંઈક ફોલ્ટ હશે તો અહીંયા પાવર પોગતો નહોતો, એટલે બંધ 2-3 દિવસ બંધ રહ્યો. તો ચાલો આપણે પંખો થઈ ગયો ને રેડી, એટલે એની ખુશીમાં આપણે બનાવી નાખીશું મસ્ત મજાની સુખડી. તો ચાલો હવે સુખડી ખાઈ લઈએ. હાલ ભલે. જો પંખો હમો ફિટ કરવાવાળા ભાઈ આવ્યા હતા ને એટલે ને ઘોડો લાવ્યા હતા, હામાં કરી હતી. પપ્પાનો ઘોડો દેવાઈ ગયા છે. હવે આવે એટલે ખાઈ. પલક ગેસ ધીમો કરજે. ખીચડી મૂકી દીધી.
પેલા 7:30 થયા. હજી તો ખીચડી મૂકી કેમ કે અમારે ખાવાનું હોય 9 વાગે. પલક તાર ઉપડી ખાવી હે? જો પલકને આવું ગળ્યું ન ભાવે એટલે પલક મેગી બનાવવા માંડી. તો ચાલો અહીંયા બ્લોગ પૂરો કરું છું આજનો અને મળીએ કાલના બ્લોગ સાથે કાલના વિડીયોમાં. ત્યાં સુધી આવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.